આગળ નવું એક ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિનો કોન્સેપ્ટ તમારા માટે સંપૂર્ણ નવો જ કહીએ તો પણ ચાલે. આગળ તમે 9મા ધોરણ સુધી ત્રિકોણમિતિ વિશે કશું જ ભણ્યા નથી. 10મા ધોરણથી ત્રિકોણમિતિ વિશે એક નવી જ શરૂઆત થશે. બરાબર? આપણે સમજીએ કે ત્રિકોણમિતિનો અર્થ શું થાય છે, ત્રિકોણમિતિ એટલે શું. બરાબર? તો આ ચેપ્ટર અને આના પછીનું ચેપ્ટર 9મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર, આ બંને ચેપ્ટરમાંથી અંદાજે લગભગ 6 થી 10 માર્ક્સનું પૂછાશે. બરાબર? અલગ અલગ દાખલા આવશે, એમસીક્યુ આવશે અને નાના મોટા 2-3 માર્ક્સના દાખલા એનાથી પૂછાઈ શકે એવા છે. તો આ ચેપ્ટર વિશે વધારે સમજ મેળવીએ. ત્રિકોણમિતિનો અર્થ શું થાય? ત્રિકોણમિતિ એટલે ઇંગ્લિશમાં ટ્રિગ્નોમેટ્રી કહેવાય. બરાબર? ત્રિકોણમિતિના બે ભાગમાં વિભાજિત કરે શબ્દને, તો એક કહેવાય ત્રિકોણ, એક કહેવાય મિતિ. ત્રિકોણનો અર્થ થાય ત્રિકોણ, 3 બાજુ વડે બનતી બંધ આકૃતિ, અને મિતિ એટલે માપન કરવા માટેની પદ્ધતિ. મતલબ ત્રિકોણનું માપન કરવા માટેની પદ્ધતિ એટલે ત્રિકોણમિતિ. જે ભૂમિતિ કહીએ છીએ ને આપણે, ભૂ એટલે જમીન, મિતિ એટલે માપન કરવું, જમીનનું માપન કરવા માટેની પદ્ધતિ એટલે ભૂમિતિ. એમ ત્રિકોણનું માપન કરવા માટેની પદ્ધતિ એટલે ત્રિકોણમિતિ. આ ત્રિકોણમિતિ વિશેનું ગણિત બહુ જ જૂનું છે. એની શરૂઆત ગ્રીકના દેશમાંથી થયેલી, જ્યારે પિરામિડ્સ બનાવતા હતા. બરાબર? ઇજિપ્તના પિરામિડ છે, તેની અલગ અલગ પ્રકારની ઇમારતો છે, આ બધાના નિર્માણની અંદર ત્રિકોણમિતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્રિકોણમિતિ વિશેની શરૂઆત કોણે કરી, કોણે વાત કરી? તો એક ગ્રીક ગણિતશાસ્ત્રી હતા જેનું નામ હતું હિપારક્સ. શું નામ હતું? હિપારક્સ. હિપારક્સ નામના ગણિતશાસ્ત્રીએ સૌપ્રથમ આ ત્રિકોણમિતિની શોધ કરી. એમણે ત્રિકોણમિતિ વિશે ઘણા બધા વિચારો રજૂ કર્યા અને એ વિચારોને દુનિયાની સમક્ષ મૂક્યા. દુનિયાના વૈજ્ઞાનિકો, ગણિતશાસ્ત્રીઓ એ વિચારોને સમજ્યા અને એના ઉપરથી એમણે પોતાના વિચારો રજૂ કર્યા. એમ કરતા ત્રિકોણમિતિ એક વ્યાપક ગણિત તરીકે ઉભરી આવી અને આજે દુનિયાભરના ગણિતની અંદર ત્રિકોણમિતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રિકોણમિતિ અલગ અલગ ક્ષેત્રોમાં વપરાય છે. જેમ કે તમે અત્યારે 10માથી ત્રિકોણમિતિનો પાયાનો અભ્યાસ કરશો, ધોરણ 11-12માં જશો, ચાહે સાયન્સ લેશો કે કોમર્સ લેશો, તમને ત્રિકોણમિતિનો આખો અલગ વિષય આવશે. બરાબર? 11-12 સાયન્સની અંદર તો કલનશાસ્ત્ર, ત્રિકોણમિતિ માટેનો આખું ટ્રિગ્નોમેટ્રી આખું અલગ વિષય જેટલું છે. ઘણા બધા ચેપ્ટર્સ છે એની અંદર, સંકલન, વિકલન, ત્રિકોણમિતિ ઉપર આધારિત ઘણા બધા બીજા બધા નિયમો, તર્ક, ઘણી બધી વસ્તુ એની અંદર છે. કોમર્સમાં જશો તો પણ ત્રિકોણમિતિ વિશેની વાત આવશે. આગળ ફર્ધર અભ્યાસ કરશો, એન્જિનિયરિંગમાં, મેડિકલમાં, જ્યાં પણ જશો ત્યાં ત્રિકોણમિતિ વિશેનો અભ્યાસ આવશે. આના પાયાના કોન્સેપ્ટ લગભગ બધે ઉપયોગી છે. એના સિવાય સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં, બિલ્ડિંગો બનાવવા માટે, સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે, નેવીમાં એટલે કે જહાજો વગેરેના વિજ્ઞાન સાથે, એરફોર્સ સાથેના વિમાનો સાથેના વિજ્ઞાન સાથે, આ બધા સાથે પણ ત્રિકોણમિતિ બહુ જ સરસ રીતે જોડાયેલી છે. તમને એક જાણીને નવાઈ લાગશે કે આજે વૈજ્ઞાનિક પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર નક્કી કરી શકે છે. હવે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર તો કેટલું બધું દૂર છે, કઈ રીતે માપ્યું હશે? તો ત્રિકોણમિતિના અભ્યાસની મદદથી વસ્તુ જાણી શકાય છે. મતલબ ત્રિકોણમિતિ ખગોળશાસ્ત્રમાં પણ ઉપયોગી છે. કૃત્રિમ ઉપગ્રહોના બંધારણમાં, એના નિર્માણમાં, આવી ઘણી બધી જગ્યાએ ત્રિકોણમિતિના કોન્સેપ્ટ બહુ જ ઉપયોગી છે. હવે ત્રિકોણમિતિ વિશે આપણે ભણવાની શરૂઆત કરીએ, એનો કોન્સેપ્ટ સમજીએ. તો ત્રિકોણમિતિ એ કઈ આકૃતિઓમાં વાપરી શકાય? તો ગણિતમાં આવતી લગભગ બધી આકૃતિઓની અંદર આપણે ત્રિકોણમિતિનો વપરાશ કરી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ. પણ આપણે 10મા ધોરણમાં જ્યાં ત્રિકોણમિતિ વાપરવાની છે એ છે કાટકોણ ત્રિકોણ આધારિત ત્રિકોણમિતિ. બરાબર? તો આપણે સૌથી પહેલા કાટકોણ ત્રિકોણનો અભ્યાસ કરીશું. આપણે કાટકોણ ત્રિકોણમિતિની વાત કરશું. તો સમજીએ, ધ્યાન રાખજો, ત્રિકોણમિતિમાં અહીંયા મેં કાટકોણ ત્રિકોણ દોરેલો છે. બરાબર? હિપારક્સે જે ત્રિકોણમિતિ સમજાઈ એના કેટલાક અંશ તમારી સમક્ષ રજૂ કરું છું. સમજો, કાટકોણ ત્રિકોણ દર્શાવે છે. કાટકોણ ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય. બરાબર? આ ખૂણો કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. જો એક 90 થયો તો મતલબ બાકીના બે ખૂણા કેવા થશે? 90 કરતા નાના થશે, મતલબ લઘુકોણ થશે. ઓકે? તો કાટકોણ ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બંને ખૂણા લઘુકોણ હોય, એટલે કે 90 કરતા નાના માપના ખૂણા હોય. બરાબર છે? અહીંયા આપણે આ ત્રિકોણનું નામ આપી દઉં. આ કાટકોણ ત્રિકોણનું નામ છે ત્રિકોણ ABC, જ્યાં B કાટખૂણો છે. બરાબર? એની એક બાજુ આ રેખાખંડ BC, એક બાજુ રેખાખંડ AB અને એક બાજુ રેખાખંડ AC. ઓકે? આ AC ને શું કહેવાશે? AC ને આપણે કહીશું અહીંયા કર્ણ. બરાબર? કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો રેખાખંડ AC ને આપણે કર્ણ કહીશું. હવે આ ખૂણો 90 શું નક્કી છે? આ ખૂણાનું માપ, આ જે ખૂણો છે એનું માપ કોઈ એક કિંમત હશે. કઈ કિંમત હશે? મેં તમને કહ્યું કેટલેથી કેટલે સુધીની કિંમત હોઈ શકે.
90 કરતા નાની, મતલબ 0 થી મોટી 90 થી નાની. આપણે આ જે ખૂણાની કિંમત છે એને એક નામ આપી દઉં થીટા, અને થીટા કહેવાય. લેટિન ભાષાની એબીસીડી આલ્ફા બીટા ગામા વગેરે એબીસીડીમાં જેમ આપણી એબીસીડીમાં ઓ છે એમ એમની એબીસીડીમાં છે થીટા. બરાબર, અહીંથી શરૂ કરવાનું આમ, અને થીટા કહેવાય. થીટા, THITA, થીટા. ઓકે, આ થીટા એટલે શું? તો થીટા એટલે ખૂણાનું માપ. થીટા એટલે ખૂણાનું માપ. કેટલું હોઈ શકે? તો ખૂણાનું માપ હોઈ શકે 0 થી શરૂ કરી 0 less than or equal to theta less than 90. મતલબ 0 થી શરૂ કરી 90 સુધીનું માપ હોઈ શકે. 0 less than theta less than 90. બરાબર, થીટા નું મૂલ્ય 0 થી 90 ની વચ્ચે કોઈ પણ કિંમત હોઈ શકે. તો આ થીટા કહીશું. તો આ ખૂણાના સંદર્ભમાં હવે આપણે બધી વાત કરીએ. તો આ ખૂણા માટે આ બાજુ શું કહેવાશે? આ એની સામેની બાજુ કહેવાશે. બરાબર છે, થીટાની સામેની બાજુ. આ થીટા માટે આ કર્ણ કીધો તો આ શું કહેવાશે? આ કહેવાશે એની પાસેની બાજુ. બરાબર, પાસેની બાજુને ટૂંકમાં આપણે પાબા લખીશું. પાબા એટલે પાસેની બાજુ. સામેની બાજુને શોર્ટ ફોર્મમાં સાબા લખીશું. સાબા એટલે સામેની બાજુ. બરાબર છે, પાસેની બાજુ, સામેની બાજુ, કર્ણ. આ ત્રણ વસ્તુ આપણી પાસે થઈ. આ એક ખૂણો થયો થીટા. હિપારક્ષે શું કીધું? હિપારક્ષે એવું કીધું ત્રિકોણના કુલ 6 અંગો છે. 3 ખૂણા, 3 બાજુઓ. તો આ જે 3 બાજુઓ છે એ 3 બાજુઓમાંથી બે બાજુઓની જોડકી તૈયાર કરી શકાય. આ બે બાજુઓ, આ બે બાજુઓ, આ બે બાજુઓ. તો 3 જોડકી તૈયાર થાય. અને એ જોડકીનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તરને આપણે ચોક્કસ નામ આપી શકીએ, જેને આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર કહીશું. સમજ્યા? ફરી વખત કહું, ત્રિકોણની કોઈ પણ બે બાજુની પસંદગી કરી એ બાજુઓનો ગુણોત્તર લઈએ, એક ઉપર એક નીચે રીતે ગોઠવી દઈએ તો જે મૂલ્ય મળે એ મૂલ્યને આપણે ચોક્કસ ત્રિકોણમિતીય ગુણોત્તર કહી શકીએ. બરાબર, તો હિપારક્ષે આવી એક જોડકી, આ બીજી જોડકી, આ ત્રીજી જોડકી, 3 ગુણોત્તર થયા. આ બે જોડકીમાં આ ઉપર આ નીચે લખ્યું હોય પછી ફેરવી દઈએ તો આ ઉપર આ નીચે લખાય. એટલે આ બંને માટે, એટલે આ બંને માટે દરેક જોડકી માટે બે ગુણોત્તર બને. એમ થઈ કુલ 3 જોડકીના બે ગુણોત્તર 6 ગુણોત્તર મેળવ્યા. અને હિપારક્ષે આવા 6 ગુણોત્તર શોધ્યા. એ 6 ગુણોત્તરની વાત કરો. બરાબર, કયા 6 ગુણોત્તર? એમણે નામ આપ્યા એમને ત્રિકોણમિતીય ગુણોત્તર. આ ત્રિકોણમિતીય ગુણોત્તરના ચોક્કસ નામ છે અને એ નામ અંગ્રેજી અક્ષર ઉપર છે. બરાબર, એમણે બે વસ્તુ ભેગી કરી નામ લખ્યું. સમજાવો કઈ કઈ બે વસ્તુ ભેગી કરી? ત્રિકોણમિતીય ગુણોત્તરમાં સૌથી પહેલો ગુણોત્તર છે sin, SINE. પાછળ તો ઈ નથી લખ્યા, પહેલા 3 અક્ષર લખ્યા sin. બરાબર, એ ગુણોત્તરની સાથે આ જે ખૂણો હોય એ ખૂણાને લખવાનો, મતલબ કે sin થીટા. બરાબર, પહેલું એનું નામ, પછી ખૂણો. જે ખૂણા માટે ગુણોત્તર લખવો હોય એ ખૂણાને લખવાનો. એટલે કે sin થીટા બરાબર પહેલો ગુણોત્તર સામેની બાજુ લીધી અને કર્ણ લીધો. બરાબર, sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ, આ પહેલો ગુણોત્તર આવ્યો. એટલે sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. આપણે આને જરા નામ આપીએ. આ જે કર્ણ છે, આ સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ, હું ત્રણને નામ આપું. આને આપણે x અક્ષ કહીએ છીએ. તો પાસેની બાજુનું મૂલ્ય કહી દઉં x. આને આપણે y અક્ષ કહીએ છીએ, ઊભી વાત, ઊભું હોય. તો હું એનું મૂલ્યને કહી દઉં y. અને આ જે કર્ણ છે એ કર્ણના મૂલ્યને હું કહી દઉં r. બરાબર, તો શું લખાશે? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે AB, કર્ણ એટલે AC. મતલબ કે સામેની બાજુ એટલે AB ના છેદમાં કર્ણ, મતલબ કે AC. AB નું મૂલ્ય શું હતું? AB નું મૂલ્ય છે y અને કર્ણનું મૂલ્ય છે r. તો sin થીટા બરાબર આપણને મળ્યા y છેદમાં r. આ પહેલો ગુણોત્તર y/r. સામેની બાજુ છેદમાં કર્ણ. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, પહેલો ગુણોત્તર sin, SINE, sin. ઓકે, એના પછીનો બીજો ગુણોત્તર શોધ્યો જેને નામ આપવામાં આવ્યું cosine, COSINE. cos એની પાછળ થીટા લખીએ તો cos થીટા, એના બરાબર એનો ગુણોત્તર થશે પાસેની બાજુ અને કર્ણ. પહેલા આપણે લીધા, પછી આગળનો વારો આવ્યો તો એમ લખ્યું પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કોણ છે? પાસેની બાજુ BC, કર્ણ કોણ?
AC તો શું આવશે અહીંયા BC ના છેદમાં AC BC ના છેદમાં AC BC નું મૂલ્ય x કર્ણનું મૂલ્ય r તો અહીંયા આવશે x છેદમાં r આ બીજો ગુણોત્તર થયો બરાબર પહેલો ગુણોત્તર sin બીજો ગુણોત્તર cos sin બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ cos બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ ઓકે ત્રીજો ગુણોત્તર પહેલા આગળની વાત આવી પછી આ બંનેની વાત આવી હવે આ બંનેની વાત આવશે બરાબર સામેની બાજુ અને પાછળની બાજુનો ગુણોત્તર કે જેને નામ આપવામાં આવ્યું ટેન્જન્ટ શું નામ આપવામાં આવ્યું ટેન્જન્ટ નો પહેલા ત્રણ અક્ષર tan અને સાથે થીટા લગાવ્યો તો બન્યું tan થીટા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આ થયો tan નો ગુણોત્તર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ સામેની બાજુ એટલે કોણ AB પાછળની બાજુ એટલે BC તો શું લખાશે અહીંયા લખાશે AB ના છેદમાં BC AB એટલે કોણ y BC એટલે કોણ x તો એના લખાશે y છેદમાં x આ ત્રણ ગુણોત્તર થઈ ગયા આ ત્રણ ગુણોત્તરને ઉલટાઈ દઈએ વ્યસ્ત કરીએ એટલે બીજા નવા ત્રણ ગુણોત્તર મળશે જેમ કે sin નો વ્યસ્ત ગુણોત્તર થાય કર્ણ છેદમાં સામેની બાજુ કર્ણ છેદમાં સામેની બાજુ એ sin નો જે વ્યસ્ત ગુણોત્તર છે એને નામ આપવામાં આવ્યું cosec COSEC બરાબર cosec થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ બરાબર એના કરતા ઉલટું cosec થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ મતલબ કર્ણ કોણ AC સામેની બાજુ કોણ AB આનું માપ r આનું માપ y તો cosec થીટા બરાબર મળશે આપણને r છેદમાં y મતલબ sin થીટા કરતા ઉલટું પરિણામ મળ્યું r છેદમાં y મતલબ sin નો વ્યસ્ત કોણ cosec એ જ રીતે cos નો વ્યસ્ત કોણ cos ના વ્યસ્તનું નામ હતું sec sec થીટા બરાબર કર્ણ છેદમાં પાછળની બાજુ ઓકે મતલબ એને શું લખાશે આપણે આ ભાષામાં લખવું હોય તો લખાશે r છેદમાં x કર્ણ છેદમાં પાછળની બાજુ r છેદમાં x ઓકે અને છેલ્લો ગુણોત્તર આનો વ્યસ્ત ગુણોત્તર પાછળની બાજુ છેદમાં સામેની બાજુ આનું નામ આપવામાં આવ્યું tan એના પછીના ગુણોત્તરનું નામ આપવામાં આવ્યું cotજન મતલબ કે cot એની પાછળ થીટા એટલે cot થીટા બરાબર આના કરતા ઉલટું એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર છે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ આ cot થીટા એટલે એના બરાબર આવશે આપણી પાસે પાછળની બાજુ x એના છેદમાં સામેની બાજુ y એટલે કે આની પાછળની બાજુ x સામેની બાજુ y તો x upon y તો આપણી પાસે આવા 6 ત્રિકોણમિતિય ગુણોત્તર મળ્યા sin થીટા cos થીટા tan થીટા cosec થીટા sec થીટા cot થીટા માત્ર આ પાંચ અક્ષરનો છે કારણ કે પહેલા ત્રણ અક્ષર લઈએ તો cos બંને સરખા થઈ જાય એટલે એને cosec નામ આપવામાં આવ્યું બરાબર તો આ 6 ગુણોત્તરો તમારે યાદ રાખવાના આ 6 ગુણોત્તરના 6 સૂત્રો તમારે તૈયાર કરવાના sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ cos થીટા એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ cosec થીટા એટલે કર્ણ છેદમાં સામેની બાજુ sec થીટા એટલે કર્ણ છેદમાં પાછળની બાજુ અને cot થીટા એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર ત્રણ યાદ રાખશો બાકીના ત્રણ યાદ રહી જશે 6 એકના નામ યાદ રાખવાના આમને યાદ રાખવા માટે એક નાનકડી પંક્તિ તમે યાદ રાખી શકો sin છે શાક ખાવાનું શાક નહીં સામેની બાજુ છેદમાં કર્ણ શાક બરાબર cos છે પાક પાછળની બાજુ છેદમાં કર્ણ અને tan વળી છે સાપોલિયાના સાપા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આ યાદ રાખશો તો તમને ત્રણ સૂત્ર યાદ રહી જશે sin છે શાક cos છે પાક tan છે સાપા આમના કરતા વ્યસ્ત sin નો વ્યસ્ત થાય cosec તો એમનું શાક નીચેથી આવે બરાબર આમનો cos નો વ્યસ્ત થાય sec તો એમનું પાક નીચેથી આવે cot નો tan નો વ્યસ્ત થાય cot તો એમના સાપા નીચેથી આવે
બરાબર છે? તો આવી રીતે આના આધારે તમે 6 વસ્તુ યાદ રાખી શકશો. આ 6 વસ્તુ એ ત્રિકોણમિતિની બેઝિક વસ્તુઓ છે. આનો ઉપયોગ 10મા ચેપ્ટરમાં પણ આવશે અને આગળ જ્યાં ભણશો ત્યાં સુધી આવશે. તો ગુણોત્તર બદલાવાના જોઈએ. વિપારક આપણને ગુણોત્તરો સમજાયા જેને એ જ સ્વરૂપમાં રાખી આગળ નવી નવી વસ્તુઓ આપણે સમજી શકશું. બરાબર? તો તમે ચેપ્ટર શરૂઆત કરીએ એ પહેલા શરૂઆતના 3 પેજમાં આપણે સૂત્રો લખવાના છે. હું તમને કુલ 20 સૂત્રો લખાવીશ. આ 20 સૂત્રો તમારે પરફેક્ટલી તૈયાર કરવાના છે 20 25 વાર લખીને. તો એમાં આ શરૂઆતમાં પહેલા 6 સૂત્રો આવ્યા. તમારે લખવાનું sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. આ લખવાની જરૂર નથી. આ સમજૂતી માટે છે. અત્યારે આ સૂત્રો લખીને 20 વાર તૈયાર કરવાના. અત્યારે બધી જ વસ્તુ આમની આમ લખી લો, એ પેજમાં વ્યવસ્થિત ઉતારી દો. પછી હજી આગળ નવા સૂત્રો સમજીએ છીએ એના તરફ ધ્યાન રાખજો.